જય માતાજી। આપણે આ નાના ટ્રેક્ટર સાથે ચારા બાંધવા આવ્યા હતા। અત્યારે રાયડું આવ્યું હતું। ત્યારે આજે 1 મહિનો થયો છે આ રાયડાને। જો આ લોકેશન તમે જોઈ લો। આપણે નાના ટ્રેક્ટરથી વિડીયો બનાવ્યો હતો। ત્યારે ટ્રેક્ટર ચારા બાંધવા આવ્યું હતું। આજે રાયડું 1 મહિનો થયો છે। ત્યારે રાયડું આટલું મોટું થયું। જો 1 મહિનામાં તો કમ્પ્લીટ ડાયલેમાં આવશે એનું। આ ઉપલા ખેતરમાં એંડા છે, એના છે એંડા વાયેલા ખેતરમાં છે। ચાલો તમને એંડા બતાડી દઉં। અને અમારા આ જગ્યાથી પાણીનો બંબો પડે છે। બંબો પડે પાણીનો હોય પછીને આખા આ જગ્યાએથી અમારે આ પાઇપમાંથી પાણી આવે એટલે આખા ખેતરમાં એક જગ્યાએથી પાણી નીકળે એટલે આ નેકીને પાણી જાય બધું આવી રીતે પીએ છે। પેલી મકા થોડો ખરાબો પડ્યો છે પણ ચોમાસું મેં વાવીએ છે પણ આમ અને આટલા એંડા વાયેલા છે। પેલી મકા રાયડું છે, આટલા એંડા છે જો। અને એના ઉપર છે ઘઉં વાયેલા છે। આ મકા પણ ઘઉં વાયેલા છે અમારે। આ રાયડું છે, પેલો મકા મારા ફેરથી ઘઉં છે, ફેરથી મારા રાયડું છે। આ ટુકડીમાં ઘઉં છે અને આટલા એંડા છે। અને પેલું સામને લેબડા દેખોય ને ફેરતે ઘઉં વાયેલા છે। અને અમારા બ્લોગ તમને નાનો ગમતો હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો। જુઓ અમારી ખેતી પાહન થોડાક એંડા વાયા હતા તો એંડા અમે સાકરી પ્રમાણે સારા થયા છે। હા જો એ આવી ગયા ઘઉં। આ ટુકડામાં આવી ગયા ઘઉં। ઘઉં આવી ગયા છે। આ થોડુંક ઢોરા માટે ચીકુડી વાવી છે, નાની નાની થઈ ગઈ છે ને। આ ઘઉં વાયેલા છે। અમારે તો ઓછું પાણી આવે છે અમારે। આ મારું ઘર છે નાનું, અમારે નાનું ઘર છે। અને બીજું વાત કરીએ તો આ ચબૂતરો છે ગબ્બર ઠાકોરના ઘરની સામે। પેલા લેબડો ઓઠે ગબ્બર ઠાકોરનું મકાન છે અને અમે ગબ્બર ઠાકોરના મકાનના છેલ્લે પાકમાં રહીએ છીએ। જો જય માતાજી, જય રમાપીર, જય માતા।